નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે લોકો એનો જે વિડીયો છે તમે લોકોએ જોઈ લીધો હશે. હવે આપણે કરી રહ્યા છીએ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એની થોડીક એપ્લિકેશન્સ વિચ ઇઝ યુઝફુલ ઇન JEE, NEET and as well as in board exam also. બરાબર. સૌથી પહેલા એક એક્ઝામ્પલ્સ આપણે એવું લઈએ છે કે વિદ્યુત ક્ષેત્ર આપણે ફરી તમને રિવાઇઝ કરાવી દઉં કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું કે કોઈ પણ વિદ્યુત ભારની આસપાસનો એક એવો વિસ્તાર કે જેની અંદર એના પ્રિમાઇસીસની એના એરિયાની અંદર એની રડારમાં કોઈ પણ ટેસ્ટ ચાર્જ આવે એના ઉપર કેટલું ફોર્સ લાગે એ ફોર્સ એટલે એ બિંદુ પાસે એ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે એવું અત્યાર સુધી ભણી ગયા અને એનું ઇક્વેશન્સ તમને કહી દઉં કે ઈ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એમાં આ ઈ જે છે વિદ્યુત ક્ષેત્ર કોનું છે તો કે એના ઇક્વેશનની અંદર આવતો જે વિદ્યુત ભાર છે તેનું છે. બરાબર. એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે છે ધેટ ઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર તમારું થાય. હવે આવી જાઓ પાછા એક એક્ઝામ્પલ ઉપર. ધારી લો અહીંયા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને અહીંયા -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. ઓકે, આ જે છે બંનેને જોડતી રેખા છે. ધારી લો બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે અને r ધેટ ઇઝ ગિવન 2 સેન્ટીમીટર સપોઝ. તો મીટરની અંદર થશે ધેટ ઇઝ 2 × 10⁻² મીટર. તમને ખબર છે કે ની વેલ્યુ તમને ખબર છે ઇન SI ધેટ ઇઝ 9 × 10⁹. આ બધું યાદ રાખવું પડશે મિત્રો, વારે ઘડીએની જરૂર તમને પડવાની છે. ઓકે, હવે આપણે શોધવું છે, શું શોધવું છે? આ બંનેનું જે સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટ મીન્સ O. બરાબર. તો એ 1 માઇક્રોકુલમ થી કેટલા ડિસ્ટન્સે થશે એ આપણને ખબર છે. તો કે આ જે ડિસ્ટન્સ છે એ થશે તમારું 1 સેન્ટીમીટર. કારણ કે r કેટલું આપ્યું છે તમને 2 સેન્ટીમીટર, સેન્ટર કેટલું થશે 1 સેન્ટીમીટર. એઝ વેલ એઝ આ પણ થશે તમારું 1 સેન્ટીમીટર. હવે આપણે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. શું કરીશું તો કે આને ધારી લો ચાર્જ નંબર 1, આને ધારી લો ચાર્જ નંબર 2. અહીંયા તમારે ટેસ્ટ ચાર્જ મૂકવો પડે, એ પાછો એકમ ધન વિદ્યુત ભાર જ હોવો જોઈએ, એટલે ધન વિદ્યુત ભાર જ હોવો જોઈએ. ચલો અહીંયા એક ધન વિદ્યુત ભાર મૂકશો તો આ ધન વિદ્યુત ભાર છે તો એને કારણે અહીંયા રહેલો જે ચાર્જ છે એના ઉપર આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે અને ધેટ ઇઝ નોન એઝ E1. ઓકે, -2 એટલે ઋણ વિદ્યુત ભાર, અહીંયા પાછો ધન વિદ્યુત ભાર, એના ઉપર આ -2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર, અહીંયા ટેસ્ટ ચાર્જ ઉપર જે ફોર્સ લાગશે ધેટ ઇઝ E2 આ ડિરેક્શન. તો O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને મળી ગયું અને ધેટ ઇઝ E1 પ્લસ E2. બરાબર. સેમ ડિરેક્શનમાં છે એટલે જોડતી રેખા પર મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને શોધવાનું કયું હોય તો આ બેઝિક ઇક્વેશન આવે. ચલો, E1 એટલે શું તો કે 1 પર જે વિદ્યુત ભાર છે એને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો એનું ઇક્વેશન છે આપણી પાસે K Q1 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર અને E2 કેટલું છે K Q2 ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર. હવે સી R1 ઇઝ ઇક્વલ ટુ R2 દેખાય છે તમને લોકોને, ધેટ ઇઝ 1 સેન્ટીમીટર or 10⁻² મીટર. ઓકે, હવે R1 R2 સેમ છે તો બહાર કાઢી લઈશું ઇક્વેશન. તો K ડિવાઇડેડ બાય R સ્ક્વેર કૌંસમાં Q1 પ્લસ Q2. હવે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા ઓલરેડી આપણે સેમ ડિરેક્શનમાં જ છે એટલે આપણે આ માઇનસ સિમ્બોલ છે ને એ આપણે આ E2 ને ડિફાઇન કરવા માટે યુઝ કરી લીધો છે. ક્લિયર છે? એટલે અહીંયા ઇક્વેશન્સ ની અંદર Q2 -2 માઇક્રોકુલમ નહીં મૂકવાનું, એ આપણે +2 જ લઈ લેવાનું, કારણ કે ઓલરેડી એને E2 ને શોધવા માટે આપણે એનો યુઝ કરી લીધો છે. તો બીજી વાર આપણે યુઝ કરવાની જરૂર નથી. પુટ ધ વેલ્યુઝ ધેટ ઇઝ 9 × 10⁹ divided by R square. What is R square? That is 10⁻², તો which is equal to 10⁻⁴. કેમ? -2 નો વર્ગ છે. ક્લિયર? કૌંસમાં આવશે Q1 પ્લસ Q2 1 માઇક્રોકુલમ પ્લસ 2 માઇક્રોકુલમ ધેટ ઇઝ 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻⁶. તો આન્સર આવશે 9 × 27, તો 27 ઇન્ટુ -4 ઉપર જશે 13 - 6 10⁻⁷. આ થઈ ગયું તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આગળ? મધ્ય બિંદુ પાસે.
બરાબર, આ મૂલ્ય થઈ ગયું મિત્રો. હવે તમને ધારો કે દિશા પૂછે તો દિશા જવાબ તમે આપી શકશો, ધેટ ઇઝ 1 માઇક્રોકુલમ્બ થી -2 માઇક્રોકુલમ્બ તરફની દિશા. આ જે છે એ થઈ ગયો તમારો આન્સર ઇન ધ ફોર્મ ઓફ ડિરેક્શન, ઇન ધ ફોર્મ ઓફ મેગ્નિટ્યુડ. મૂલ્યના ધ્યાનમાં આ મૂલ્ય આપે છે, આ દિશા આપે છે. ક્લિયર થઈ ગયું? ફાઇન. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. સપોઝ બે વિદ્યુત ભારો છે, અહીંયા લઈ લઈએ છે પ્લસ ક્યુ, અહીંયા લઈ લઈએ છે બીજો માઇનસ ક્યુ. ઓકે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે સપોઝ ધારી લઈએ છે આર, અને આ એક સમબાજુ ત્રિકોણ છે એવું ધારી લો. તો આ પણ કેટલું થશે? આર થશે. આ પણ કેટલું થશે? આર થશે. હવે આપણે આ જે બિંદુ છે એ બિંદુ એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ એ. આ આપણે શોધવું છે. બરાબર. હવે એ બિંદુ પાસે તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હું એ પાસે એ બિંદુ જે છે એ સપોઝ તમારું આ બિંદુ એ છે, જોઈ લો. સપોઝ આ બિંદુ એ છે, તો આ પ્લસ ક્યુ ને કારણે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકવો પડે. અહીંયા આ બિંદુ પાસે હવે અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકો તો આ એના ઉપર આ ડિરેક્શનમાં ફોર્સ લગાવશે, અને ધેટ ઇઝ E1. ક્લિયર? આ માઇનસ ક્યુ ચાર્જ છે એ એને એની તરફ આકર્ષણ કરશે એટલે અહીંયા આવશે, ધેટ ઇઝ E2. ઓકે, આ બંને વચ્ચેનો એંગલ એઝ પર મેથેમેટિક્સ તમને ખબર છે એ કેટલો થશે? 120 ડિગ્રી થશે. હવે આપણે શોધવું છે E at A due to charge on B and C. This is your point B, this is your point C, and this is your point A. એટલે એ બિંદુ પાસે B અને C ના ચાર્જના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. હવે ઓકે, તમે ધ્યાનથી જુઓ કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી સેમ ડિસ્ટન્સે છે. એ તમને ખબર પડી ગઈ. સેમ ડિસ્ટન્સે હોય તો એ પણ મૂલ્ય બંનેના, જો બંનેના ચાર્જના મૂલ્યો સેમ છે, ડિસ્ટન્સ સેમ છે, મીન્સ EB is equal to EC is equal to KQ divided by distance કેટલું છે? R². અને આના ધારી લઈએ છે સપોઝ આપણે E, બંને સેમ છે એટલા માટે. ઓકે, હવે આપણે શોધવું છે આ બંનેનું E1 અને E2 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો સબાચરનો નિયમ તમને લોકોને ખબર છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને મળશે આ ડિરેક્શનમાં. આ જે છે એ તમારું E નેટ થશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું ઇક્વેશન તમને ખબર છે કે યાદ કરાવી દઉં? E નેટ નું ઇક્વેશન છે, યાદ કરો. E net is equal to E1 plus E2. બરાબર, અથવા તો આપણે સંજ્ઞા રાખી છે EB અને EC. આટલું તો તમને ખબર છે. હવે EB ને EC ના મૂલ્યો સેમ છે એ પણ તમને ખબર છે. હવે E net નું ઇક્વેશન્સ ધોરણ 11 ની અંદર તમે લોકો ભણ્યા છો, સદિશનું મૂલ્ય that is equal to under root. યસ, મને ખ્યાલ આવી ગયો કોણ જવાબ આપી રહ્યું છે, મને ખબર છે. યાદ રાખો, E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ twice E1 E2 cos theta. What is cos theta? What is theta? Theta, that is the angle between the vectors E1 and E2, EA on EB and EC, and that is given 120 degree. That we have to find out. We have find. તો E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર કેટલું થશે? તો E1 ની વેલ્યુ આપણે લઈ લઈએ છે E સ્ક્વેર, તો E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ 2E1 E2 મીન્સ 2E સ્ક્વેર, અને cos આવશે 120 ડિગ્રી અને રેઝ ટુ હાફ. બરાબર, તો 2E સ્ક્વેર પ્લસ 2E સ્ક્વેર અને ઇન્ટુ cos 20, that is minus 1/2 રેઝ ટુ 1/2. તો 2 કેન્સલ થઈ જશે એટલે માઇનસ E સ્ક્વેર, તો જવાબ આવશે E સ્ક્વેર રેઝ ટુ 1/2, અને આન્સર આવશે that is E, means E net that is equal to magnitude of E. What is E? Value of what is E? That is KQ by R square. તો આ થઈ ગયો તમારો જવાબ, KQ by R square. This is your answer. ઓકે,
મને લાગે છે તમને ખ્યાલ આવી ગયો છે અને મને એ પણ ખબર છે કે અમુક લોકો હવે રાહ પણ જોઈ રહ્યા છે કે હોમવર્ક આપી દઉં. ઓકે, તો આ રહ્યું તમારું હોમવર્ક. હોમવર્ક આપું છું, ધ્યાનથી સમજજો. આ એક ચોરસ છે અને ચોરસના 4 જે બિંદુઓ છે એને ડિફાઇન કરું છું. ધેટ ઇઝ A, ધીસ ઇઝ યોર B, ધીસ ઇઝ યોર C એન્ડ ધીસ ઇઝ યોર D. ધ્યાન રાખજો, આ બધા ઉપર હું પ્લસ ક્યુ ચાર્જ મૂકી આપું છું. અહીંયા પણ પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા પણ પ્લસ ક્યુ ચાર્જ છે અને અહીંયા પણ પ્લસ ક્યુ ચાર્જ છે. ઓકે, બધા પર ચાર્જ સેમ છે. અને હવે તમારે શોધવાનું છે આ બધા, આ ચોરસ છે અને એની લંબાઈ આપણે ધારી લઈએ છીએ સપોઝ A. આની લંબાઈ ચોરસ છે એટલે આની લંબાઈ ધારી લઈએ છીએ A. આ બધાની લંબાઈ A તમને મળી ગઈ. હવે તમારે જે શોધવાનું છે તે સમજી લો. તમારે શોધવાનું છે C બિંદુ પાસે A, B અને D પરના વિદ્યુત ભારોને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર, એટલે આ જે છે એ થઈ ગયું તમારું હોમવર્ક. જે આ જો તમને ક્લિયર થઈ ગયું, જો મૂલ્ય, ડિરેક્શન બધું તમારે શોધવું પડશે. એક બેઝિક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, કયું E = kq/r². તો હિન્ટ આપવાની મને હમણાં કઈ જરૂર લાગતી નથી, એટલે પહેલા આને તમે લોકો ટ્રાય કરી લો. નહીં મેળ પડે તમારો તો હું તમને લોકોને આનું સોલ્યુશન્સ આપીશ. ઓકે, તો આપણે આગળના બીજા દાખલા જોઈએ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો, મેં તમને 2 એક્ઝામ્પલ્સ કરાવી દીધા, ત્રીજો હોમવર્ક આપ્યો અને ધીસ ઇઝ યોર 4th વન. બરાબર, બહુ ક્લિયર કોન્સેપ્ટ, જેટલો ક્લિયર હશે ને મિત્રો એટલો તમને કામ લાગશે JEE નીટની અંદર. ચાલો હવે સપોઝ ધારી લો કે અહીંયા આગળ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા આગળ +4 ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર, આ પ્લસ ક્યુ અને આ +4 ક્યુ વિદ્યુત ભાર છે. ધારી લો બંને વચ્ચેનું ડિસ્ટન્સ L છે. જો કોન્સેપ્ટ પર વધારે ફોકસ કરજો, શોર્ટ ટ્રીક ને બધું આપી દઉં છું, JEE નીટ બધામાં કામ લાગવાનું છે. પણ જ્યારે તમને દાખલો ગણવાનો પૂછાય છે ત્યારે તમારે મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ જે શોર્ટકટની અંદર એ તમારે ડાયરેક્ટ એપ્લાય કરવાનું આવશે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. ચલો, આ તમારો +Q અને +4 Q ચાર્જ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ધારી લઈએ છીએ L અને આને આપણે ધારીએ છીએ બંને વચ્ચેની જોડતી રેખા. બરાબર, હવે એક વસ્તુ ક્લિયર કરી લો કે સપોઝ આ છે તમારો નંબર 1 ચાર્જ, આ છે નંબર 2 ચાર્જ. પ્રશ્ન તમને એવો પૂછશે કે બંને જે વિદ્યુત ભાર છે એ બંને વિદ્યુત ભારો ને જોડતી રેખા પર કયા બિંદુ પાસે E શૂન્ય થશે? E શૂન્ય થવા માટેની સૌથી પહેલા કન્ડિશન શું? તો કે પહેલા કોઈ સેન્ટરનું, કોઈ સપોઝ આ બેની વચ્ચેની કોઈ વાત કરીએ, આ બંનેને જોડતી રેખાની વચ્ચેના કોઈ બિંદુ પાસે વાત કરીએ, અહીંયા આગળ સપોઝ વાત કરીએ, તો આ +Q, અહીંયા તમારે ટેસ્ટ ચાર્જ એકંદર વિદ્યુતભાર મૂકવો પડે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો આ +Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર તમને આ ડિરેક્શનમાં મળશે અને આ +4Q ના કારણે એ વિદ્યુત ક્ષેત્ર તમને આ ડિરેક્શનમાં મળશે. મિત્રો યાદ રાખજો, તમને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાં થશે એ પૂછ્યું છે. શૂન્ય ક્યારે થાય? જ્યારે બંને વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો સમાન થાય અને ડિરેક્શન એમની ઓપોઝિટ થાય, તો જ એ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થવાની શક્યતા છે. ક્લિયર? તો હવે એનો મતલબ એ કે સેન્ટર ઉપર, આ બંનેને જોડતી રેખાના સેન્ટર પર ઓપોઝિટ ડિરેક્શન આવી ગઈ. એનો મતલબ એ કે E0 થવાની શક્યતા બેની વચ્ચે છે, સાઈડમાં નથી. સાઈડમાં ચેક પણ કરી લઈએ, તમને બતાવી દઉં. સપોઝ આ સાઈડનો બિંદુ લઈ લો, તો આ +Q ના કારણે E1 આમ લાગશે, કેમ? અપાકર્ષણ થશે. અને આ +4Q ના કારણે E2 આ ડિરેક્શનમાં લાગશે. હવે બંને સેમ ડિરેક્શનમાં હોય તો તમારે સિમ્પલ સરવાળો કરવાનો છે, બાદબાકી થવાની નથી. બાદબાકી અહીંયા થવાની છે, બરાબર. ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો જ બાદબાકી થાય, સેમ ડિરેક્શનમાં ના થાય. સપોઝ આ બાજુ લઈ લઈએ, આ કોઈ સાઈડનું બિંદુ, તો +Q ના કારણે E1 આપણને લાગશે આ તરફ
અને આ +4q ને કારણે અગેન E2 આપણને લાગશે આ તરફ. મીન્સ અહીંયા E0 થવાના ચાન્સીસ નથી. તો એ ક્લિયર થઈ ગયું. ક્યાં છે? તો કે સેન્ટરમાં. ઓકે, સેન્ટરમાં હવે કયા બિંદુ પાસે? અહીંયા 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 ક્યાં આગળ? તો હંમેશા તમારે એટલું યાદ રાખવાનું કે આનું મૂલ્ય જુઓ, આના કરતા આનું મૂલ્ય 4 ગણું છે. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું જે ઇક્વેશન છે એ આપણી પાસે છે જ, E = kq/r². તો જેમ q વધે તેમ E વધે, પણ જેમ r વધે તેમ E ઘટે. તો તમારે શું કરવું? તમારે શું વિચારવાનું? જો આ +q ચાર્જ છે એની નજીક આ વધારે નજીક છે અને આ બિંદુ જે છે 4q થી દૂર છે. કેમ? તો કે જો 4q થી અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આ +q થી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સાથે સરખાવવાનું છે, મેચ કરવાનું છે મિત્રો. જ્યારે +q ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને +4q ને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સરખું થશે તો E0 થશે. અને એ E0 કરવા માટે q જુદા છે તો r બદલાય. તો હવે સેન્ટર પર નહીં મળે. સેન્ટર પર ક્યારે મળે E0? જો બે ચાર્જ સરખા હોય તો. એટલું પણ યાદ રાખો કે E0 થવા માટેની આવશ્યક શરત E એ વિદ્યુતભારોની વચ્ચે તો શૂન્ય થશે, પણ આ બિંદુ જે છે એ નાના મૂલ્યનો જે વિદ્યુતભાર છે એની નજીક જ હશે. કેમ? કારણ કે આ દૂર જશે તો ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આનું મૂલ્ય વધારે છે તો એ વિદ્યુત ક્ષેત્ર વધારે જનરેટ કરવાનું છે. આનું મૂલ્ય ઓછું છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું જનરેટ કરવાનું છે. તો આને આની નજીક લઈ આવીશું તો વિદ્યુત ક્ષેત્ર આના કારણે જે છે એ વધશે અને આના કારણે ઘટશે. તો કમ્પેન્સેટ બેને સરખાવવાનું છે. તો એ પણ યાદ રાખો કે જ્યારે બંને સજાતીય વિદ્યુતભારો હોય તો E હંમેશા બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર જ શૂન્ય થાય. ક્લિયર થાય છે તમને? બરાબર? આટલું ખાસ તમારે સમજવાનું છે. અને બીજું, આ બિંદુ નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક જ હોય. આટલું તો ક્લિયર થઈ ગયું તમને લોકોને. ઓપ્શન્સ તમે જોશો ને તો ઘણી વાર ઓપ્શન ઉપરથી તમને કેલ્ક્યુલેશન કર્યા વગર ખબર પડશે કે આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થશે. ચલો ધારી લઈએ છે, સપોઝ આ ડિસ્ટન્સ છે, ધારી લો તમે x, તો આ ડિસ્ટન્સ કેટલું થશે? ધેટ ઇઝ L - x. હવે આની કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે, તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ચાલો આ બંને વેલ્યુને આપણે હવે સરખાવવાની છે. તો E1 = લઈ લો E2 મીન્સ kq આ +q ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું છે? ધેટ ઇઝ x. તો x² = બીજાનો ચાર્જ કેટલો છે? 4q ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું છે? L - x². હવે kq ઉડી જશે તો જવાબ આવશે L - x² ડિવાઇડેડ બાય x² = 4. ક્લિયર? તો L - x by x that is equal to +or -2 means L - x by x is equal to +2 અને L - x divided by x is equal to -2. ચલો સાદું રૂપ આપશો એ તમારે આપવાનું. x is equal to આવશે L/3 અને x is equal to આવશે -L. હવે જો -L આવે છે ધેટ મીન્સ કે આ બંનેની બહારની સાઈડ જશે એટલે -L જે છે તે શક્ય નથી. સો ધીસ ઇઝ યોર આન્સર. x is equal to L/3. બરાબર? તો મિત્રો આ જ રીતે તમારે એનો જવાબ આપવાનો. x is equal to L/3 મીન્સ આ ડિસ્ટન્સ જે છે એ L/3 હોય તો આ બિંદુ પાસે અહીંયા તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકશો, એકમ વિદ્યુતભાર મૂકશો તો આ બંનેને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રો સરખા જ હોય, મૂલ્ય સરખું જ હોય અને ડિરેક્શન તો ઓપોઝિટ છે જ. એટલા માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર? હવે બહુ ક્લિયર કરી લેજો. શોર્ટકટ આપું છું અને તમારે બધી જગ્યાએ યુઝ કરવાનું નથી. ધીસ ઇઝ ઓનલી ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ઓર MCQ સેક્શન્સ ની અંદર તમારે આ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. બરાબર? શોર્ટ ટ્રીક
શોર્ટ ટ્રીક માટે તમારે ઇક્વેશન્સ યાદ રાખવાનું છે કે જો તમારે x ફાઇન્ડ આઉટ કરવું હોય તો x નું ઇક્વેશન છે that is √q1 છેદમાં √q1 પ્લસ √q2 કૌંસ પૂરો અને ઇન્ટુ l. l મીન્સ વોટ? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર લઈ લેવાનું છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે q1 જે છે એ નાના મૂલ્યનો વિદ્યુતભાર તમારે કન્સિડર કરવાનો. બરાબર, આ જે છે તમારો નાના મૂલ્યનો વિદ્યુતભાર થશે. ઓકે, કરી નાખીએ કેલ્ક્યુલેશન્સ. શોર્ટકટથી તમને બતાવી દઉં એટલે ક્લિયર થઈ જાય કે ના આન્સર આવી ગયો છે. જોઈ લેજો ધ્યાનથી. x ઇઝ ઇક્વલ ટુ √q1. √q1 કેટલું છે આપણી પાસે? √q, રાઈટ? આ કેટલું છે? દેટ ઇઝ √q પ્લસ √q2 કેટલું છે? 4q અને ઇન્ટુ l. બરાબર, હવે જુઓ √q એઝ ઇટ ઇઝ છેદમાં અહીંયા √q, અહીંયા √4 નું 2 થશે એટલે અહીંયા થશે √q પ્લસ 2 √q અને ઇન્ટુ l. તો x ઇઝ ઇક્વલ ટુ આવશે √q પ્લસ 3 √q કેન્સલ થઈ જશે તો જવાબ આવશે l/3. મિત્રો મંજિલ આવી ગઈ આપણી. x ઇઝ ઇક્વલ ટુ l/3. મંજિલ તો મિત્રો મળવાની જ હતી, તમને ખબર છે. મંજિલ તો મિલેગી દેર સે સહી મગર ગુમરાહ તો વો લોગ હે જો ઘર સે નિકલે ही नहीं. પ્રેક્ટિસ વગર બધું નકામું છે. મારો કહેવાનો મતલબ એટલો છે, તમને પ્રયત્ન કરો, આ શોર્ટ ટ્રીક યાદ રાખો ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને આ રીતે તમે આન્સર શોધી નાખો. ક્લિયર? આને કેવી રીતે એક્ઝામમાં પૂછી શકશે આ લોકો કે પ્લસ ક્યુ ના પ્લસ 4q ની વચ્ચે આ l ની વેલ્યુ તમને 30 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 200 સેન્ટીમીટર આપી દીધી હશે અને એવું કહેશે કે પ્લસ ક્યુ વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે તો l/3 એ થશે. તો આ તમને એવું પૂછે પ્લસ 4q થી કેટલું થશે તો પ્લસ 4q થી કેટલું થશે? ધેટ ઇઝ 2l/3 ડિસ્ટન્સ. આ યાદ રાખો. ઓપ્શન્સ ની અંદર છે ને પ્લસ q થી કેટલું, પ્લસ 4q થી કેટલું, આ બધા ઓપ્શન્સ આની અંદર હોય છે. બરાબર, અપેક્ષા રાખું છું કે તમને 100% ક્લિયર થઈ ગયું હશે અને આને મસ્ત કોપી કરી લેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. ગુડ લક, ટેક કેર, સ્ટે સેફ એટ હોમ. થેન્ક યુ. ચાલો મિત્રો, બીજો કિસ્સો, 5મો એક્ઝામ્પલ અને છેલ્લો એક્ઝામ્પલ. અત્યાર સુધી જે આની આગળનો જે દાખલો જોયો એમાં તમારે સજાતીય વિદ્યુતભારો હતા. હવે આપણે એ જ વસ્તુ લઈએ છીએ વિજાતીય વિદ્યુતભારો માટે. ધારો કે આ જે છે એ તમારો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. નંબર આપીશું આપણે એને 1. એનાથી l જેટલા ડિસ્ટન્સ છે અહીંયા એક બીજો વિદ્યુતભાર છે ધેટ ઇઝ -9q. ઓકે, અને નંબર આપીશું આપણે 2. હવે પાછું આપણું ઓરિજિનલ વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના યાદ કરો. પ્રશ્ન આપણો એ જ છે કે બંને જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોને જોડતી રેખા ની બહાર કયા બિંદુ પાસે E0 થશે? આપણો સેમ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ. બરાબર, કન્ડિશન્સ તમને બધી બતાવી દઉં. ચલો પહેલા આપણે વચ્ચેના બિંદુ પર લઈએ તો પ્લસ ક્યુ ને કારણે એના ઉપર અપાકર્ષણ બળ લાગશે ધેટ ઇઝ E1. માઇનસ ક્યુ ને કારણે એના ઉપર આકર્ષણ બળ લાગશે ધેટ ઇઝ E2. તો સેમ ડિરેક્શન આવી ગયું. સેમ ડિરેક્શન આવી જાય એટલે વિદ્યુત એકબીજાની ઇફેક્ટને નલિફાઈ નહીં કરી શકે એટલે અહીંયા 0 થવાના પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થવાના કોઈ ચાન્સીસ નથી. આવી જાઓ બહારની તરફ પ્લસ ક્યુ ની નજીક. પ્લસ ક્યુ ને કારણે એકંદર વિદ્યુતભાર પર આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે ધેટ ઇઝ E1. -9q ને કારણે જે ફોર્સ લાગશે ધેટ ઇઝ E2. ઓપોઝિટ ડિરેક્શન એટલે અહીંયા આગળ E0 થવાની શક્યતા, અહીંયા E0 નહીં થાય. બરાબર, ચલો અહીંયા બહારની તરફ આવી જાઓ તો બહાર બાજુ અહીંયા આગળ આનાથી દૂર -9q થી પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ તરફ લાગશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કે આ પ્લસ ક્યુ ને કારણે E1 આ તરફ અને -9q ને કારણે E2 આ તરફ. એટલે અહીંયા આગળ E0, અહીંયા પણ E0, E જે છે એ 0 થવાના ચાન્સીસ છે. તો અહીંયા થશે કે અહીંયા થશે? તો પાછું યાદ કરો, જેનો વિદ્યુતભારનું મૂલ્ય વધારે હોય એ વિદ્યુત ક્ષેત્ર વધારે ક્રિએટ કરશે, ઓછું હોય ઓછું ક્રિએટ કરશે.
હવે બંનેને એકબીજાની સાથે કમ્પેર કરવાનો છે. આ વધારે જનરેટ કરશે, આ ઓછું જનરેટ કરશે. તો આના વેલ્યુને આની સાથે કમ્પેન્સેટ કરવું હોય તો આના માટે આર વધારવું પડે, આના માટે આર ઘટાડવું પડે. તો એનો મતલબ એ થશે કે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થશે. તો અગેન પાછી પેલી જ કન્ડિશન તમને પાછી યાદ કરાવી દઉં કે વિજાતીય વિદ્યુતભારો માટે શું યાદ રાખશો હવે? તો કે વિજાતીય વિદ્યુતભારો માટે ઈ જે છે એ હંમેશા નાના વિદ્યુતભારની નજીક બહારની તરફ શૂન્ય થશે. આપણી બેઝિક કન્ડિશન્સ. આની આગળનું પેજ છે, તમે કોપી કરી લીધી હશે મેટર. કરી લો એટલે અગેન પાછું આ બધી વેરીફાઈ કરી લે, બધું રિપીટ કરી લેજો એટલે બધું મર્જ કરશો એટલે ક્લિયર વધારે થશે. ચાલો આવી જાઓ પાછા. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થશે, ઓપોઝિટ ડિરેક્શન છે. સિમ્પલ ફોર્મ્યુલા છે આપણી પાસે. શું કરવાનું? E1 ને E2 સાથે સરખાઈ દો. તો અહીંયા જવાબ આવશે KQ. તો કે હવે આ ડિસ્ટન્સ આપણે આ જે બિંદુ છે ત્યાં 0 થાય છે. તો આને આપણે ધારી લઈએ ડિસ્ટન્સ x. બરાબર. તો E1 જે છે એ શું થશે? KQ ડિવાઇડેડ બાય પ્લસ Q થી ડિસ્ટન્સ કેટલું છે? x. તો x સ્ક્વેર. અને E2 કેટલું થશે? K ઇન્ટુ 9Q ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું થશે? L પ્લસ x. L પ્લસ x નો સ્ક્વેર. ક્લિયર? તો KQ અગેન કેન્સલ. તો પાછું તમારી પાસે પેલી કન્ડિશન આવી L પ્લસ x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્લસ ઓર માઇનસ 3. સાદો રૂપ જોજો, બે સ્ટેપ તમે એડ કરજો. હવે અગેન આપણી પાસે કન્ડિશન છે કે L પ્લસ x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3 એન્ડ L પ્લસ x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. તો આના ઉપરથી જે x ની વેલ્યુ આવે છે એ x ની વેલ્યુ આવે છે આપણી L બાય 2 અને આની અંદર જે x ની વેલ્યુ આવે છે ધેટ ઇઝ માઇનસ L બાય 4. બરાબર. હવે કઈ કન્ડિશન સાચી હોય? તો કે આ કન્ડિશન સાચી હોય, આ કન્ડિશન્સ પોસિબલ નથી કારણ કે માઇનસ L બાય 4 છે. એટલે જે ડિરેક્શનમાં ધાર્યું છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. સી x ની વેલ્યુ કેટલી આવી? L બાય 2 ને બીજી વેલ્યુ આવી માઇનસ L બાય 4. હવે L બાય 2 જો તમે આમ લો છો તો માઇનસ L બાય 4 આમ જાય. તો પ્લસ Q ની આ બાજુ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થવાની શક્યતા જ નથી. એટલે ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. x ઇઝ ઇક્વલ ટુ L બાય 2. મને ખબર છે તમે શેની રાહ જોઈ રહ્યા છો કે હમણાં શોર્ટકટ આપશે, તો શોર્ટકટ ચલો તમને આપી દો. બરાબર. હવે શોર્ટકટ માટે શું યાદ રાખવાનું છે તમારે? શોર્ટકટ ટ્રીક કઈ યાદ રાખવાની છે? તો ઇક્વેશન્સ મેં જે તમને પેલું આપ્યું છે એમાં સહેજ ચેન્જ કરશો એટલે વિજાતીય વિદ્યુતભારો માટેનું ઇક્વેશન્સ તમારું બની જશે. બતાવી દઉં. x ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન યાદ રાખવાનું છે તમારું. કયું હતું ગઈ વખતે? રૂટ Q1 છેદમાં રૂટ Q1 પ્લસ Q2 હતું. એની જગ્યાએ તમારે અહીંયા લેવાનું છે રૂટ Q2 માઇનસ રૂટ Q1. કૌંસ પૂરો કરીને L લઈ લો. બરાબર. આ ઇક્વેશન છે. આમ અગેન પેલું જ યાદ રાખવાનું છે કે Q1 જે છે એ તમારો નાનો વિદ્યુતભાર છે. ક્લિયર? લાવી દઈએ સોલ્યુશન્સ. જોઈ લઈએ કેવી રીતે જવાબ આવે છે કે જાતે ટ્રાય કરવો છે. ઓકે, મને ખબર જ છે કશું કરવાના નહીં તમે લોકો. x ઇઝ ઇક્વલ ટુ root Q1. What is Q1? That is Q. The root Q divided by what is root Q2? Root Q2 that is equal to 9Q અને minus root Q અને અહીંયા આવશે L. ઓકે, તો root Q as it is આપણે રાખીએ છીએ છેદમાં. અહીંયા આવશે 3 root Q અને minus root Q. root Q કોમન નીકળશે, કેન્સલ થઈ જશે કે નહીં થાય? તો આવશે root 3 minus 1 that is 2. તો 1/2 કૌંસમાં વધશે અને L. શું જવાબ આવ્યો? x is equal to L by 2. We get the answer from short trick and we get also the answer from the derivations. Both answers are the same. Clear? તો હવે મને એવું લાગે છે કે તમને મને લાગતું નથી કે કઈ તકલીફ પડશે. તો
જેટલી પણ વિડીયોઝની અંદર મેટર છે એમાં સૌથી પહેલા શાંતિથી એને સાંભળો, એને જુઓ, પછી એની નોટ્સ કોપી કરો અને પ્રેક્ટિસ કરો. હવે હું તમને લોકોને એક વર્કશીટ આપીશ. અત્યાર સુધીનો જેટલા પણ ટોપિક થયા છે એના ઉપરના વર્કશીટ્સ તમને આપીશ ને એના આન્સર જે છે એ તમારે લોકોએ તૈયાર કરવાના છે. ઓકે, મળીએ તો. જય શ્રી કૃષ્ણ.